સુરત સહિત દક્ષિણ ભારત વચ્ચે મુસાફરી કરનારા હજારો પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા હોય તેમ પશ્ચિમ રેલવે દ્વારા સુરતથી બેંગ્લોર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનને હવે કાયમી ધોરણે નિયમિત ટ્રેન તરીકે શરૂ કરાઈ છે। આ ટ્રેનના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક વચ્ચે મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બનશે। પશ્ચિમ રેલવે દ્વારા સુરત મેંગલુર સ્પેશિયલ ટ્રેનને કાયમી સ્વરૂપ આપ્યું છે। હવે આ ટ્રેન સુરત, મેંગલુર, સુરત દીવ સાપ્તાહિક એક્સપ્રેસ તરીકે નિયમિત રીતે દોડશે। સુરત રેલવે સ્ટેશન પર યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ધારાસભ્ય કાંતિભાઈ બલાની ઉપસ્થિતિમાં ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર પંકજકુમાર સિંહ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। આ ટ્રેનના નિયમિત સંચાલનથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના મુસાફરોને ગોવા અને કર્ણાટકના મેંગલુર સુધી સીધી અને આરામદાયક મુસાફરીની સુવિધા મળશે। ખાસ કરીને વેપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને પ્રવાસીઓ માટે આ સેવા અત્યંત લાભદાયી સાબિત થશે। તો આજે આપણે સુરતને માટે ખરેખર સોનાનો સૂરજ ઉગ્યો છે। કેમ કે આજથી સુરત ટુ મેંગલોર 19057 જે ટ્રેન રેગ્યુલર શરૂ થઈ ગઈ છે, જે વીકમાં 2 દિવસ બુધવાર અને રવિવારે જશે। આનાથી સુરતને તો ફાયદો છે જ, પણ રસ્તામાં આવતા 6 સ્ટેટ એને પણ મોટો ફાયદો છે। અને જ્યારે કોઈ પણ સગવડતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થાય ત્યારે ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ આમ જનતાને જ સગવડતા મળતી હોય છે। તો આપણે આ રેલવેએ જે આપણી ટ્રેન રેગ્યુલર કરી છે સુરત મેંગલોર, એને માટે રેલવેને પણ ખૂબ અભિનંદન આપીએ। વધુમાં રેલવે તંત્રએ કહ્યું હતું કે મુસાફરોની વધતી માંગ અને સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેનને કાયમી બનાવવાનો નિર્ણય લેવાયો છે, જેના કારણે હજારો મુસાફરોને સીધો ફાયદો મળશે।